નમસ્કાર. ચાલો આજે ગરદનના દુખાવાના એક બહુ જ સામાન્ય કારણ વિશે વાત કરીએ, જેનું નામ છે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ. આ એક એવી તકલીફ છે જે ઘણા લોકોને ખાસ કરીને વધતી ઉંમર સાથે સતાવતી હોય છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે કલાકોના કલાકો સ્ક્રીન સામે વિતાવીએ છીએ એ આપણી ગરદન માટે કેટલું નુકસાનકારક હોઈ શકે છે? આજની આપણી આધુનિક જીવનશૈલી અને ગરદનના દુખાવા વચ્ચે એક સીધો સંબંધ છે, અને આજે આપણે એ જ સંબંધને થોડો ઊંડાણથી સમજવાના છીએ. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ આખરે જ છે શું અને થાય છે શા માટે. ચાલો એના મૂળમાં જઈએ. સાવ સાદી ભાષામાં કહીએ ને તો આ બીજું કંઈ નહીં પણ ગરદનના સાંધાનો ઘસારો છે. એને ગરદનનો આર્થરાઇટિસ કે સંધિવા પણ કહી શકાય. જેમ સમય જતાં શરીરના બીજા સાંધા ઘસાય છે, બસ એ જ રીતે ગરદનના મણકા પણ ઘસાવા લાગે છે. કુદરતે આપણી ગરદનના મણકા વચ્ચે એકદમ સરસ કુશન જેવી ગાદી મૂકી છે. આ ડિસ્કનું કામ ગરદનને લચીલી રાખવાનું અને આપણને જે નાના મોટા ઝટકા લાગે છે એનાથી બચાવવાનું છે. પણ થાય છે એવું કે જેમ જેમ આપણી ઉંમર વધે એમ આ કુશન સૂકાવા લાગે છે, એની નરમાશ ઓછી થઈ જાય છે અને એ સંકોચાઈ જાય છે. પરિણામે મણકા એકબીજા સાથે ઘસાવા લાગે છે અને બસ આ ઘર્ષણ જ દુખાવાનું મુખ્ય કારણ બની જાય છે. હવે આ ઘસારા સિવાય બીજા પણ કેટલાક કારણો છે, જેમ કે હાડકાં પર વધારાની વૃદ્ધિ થવી, જેને બોન સ્પર્સ કહેવાય છે. અને હા, આપણી સૌથી મોટી સમસ્યા કલાકો સુધી ખોટી રીતે બેસીને કમ્પ્યુટર કે મોબાઈલ વાપરવાની આદત. આ સિવાય કોઈ જૂની ઈજા હોય કે પછી વારસાગત કારણો એ પણ આમાં ભાગ ભજવી શકે છે. તો સવાલ એ છે કે આપણું શરીર આપણને ચેતવણી કેવી રીતે આપે છે? એવા કયા સંકેતો છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ, જે બતાવે કે ગરદનમાં કંઈક તકલીફ છે? સૌથી પહેલો અને સામાન્ય સંકેત છે ગરદનમાં દુખાવો અને અકળાઈ જવું. જાણે ગરદન ફેરવવી પણ ભારે લાગતી હોય. ક્યારેક જો નસ પર દબાણ વધે તો આ દુખાવો ખભાથી લઈને હાથ સુધી પણ પહોંચી શકે છે. ઘણા લોકોને હાથમાં ખાલી ચડવી કે ઝણઝણાટી થવાનો અનુભવ પણ થાય છે. અને હા, માથાના પાછળના ભાગથી જે માથું દુખે એ પણ આનો જ એક સંકેત હોઈ શકે છે. સારું, તો આ સમસ્યાને ઓળખવી કેવી રીતે અને તેનો ઉપાય શું? ચાલો હવે નિદાન અને સારવારની પ્રક્રિયાને સમજીએ, જે આપણને સમસ્યામાંથી સમાધાન તરફ લઈ જશે. જો આનું નિદાન કરવું સામાન્ય રીતે બહુ સીધું સાદું હોય છે. ડૉક્ટર પહેલાં તો શારીરિક તપાસ કરે છે, જેમાં ગરદનની હલનચલન, સ્નાયુઓની તાકાત વગેરે જોવામાં આવે છે. અને જો જરૂર લાગે તો એક્સ-રે કે MRI જેવા ટેસ્ટથી મણકા અને નસોની સ્થિતિનું એકદમ સ્પષ્ટ ચિત્ર મળી જાય છે. અને અહીં સૌથી મોટી રાહતની વાત એ છે કે મોટાભાગના કિસ્સાઓમાં કોઈ સર્જરી કે ઓપરેશનની જરૂર જ નથી પડતી. મોટાભાગના લોકો બિનસર્જિકલ સારવારથી જ સાજા થઈ જાય છે. એટલે ગભરાવાની તો બિલકુલ જરૂર નથી. તો પછી સારવારમાં શું હોય છે? સામાન્ય રીતે દુખાવો અને સોજો ઓછો કરવા માટે દવાઓ આપવામાં આવે છે. સ્નાયુઓને આરામ આપવા માટે ગરમ કે ઠંડો શેક પણ ખૂબ કામ લાગે છે. પણ સૌથી અગત્યનું છે ફિઝિયોથેરાપી. ફિઝિયોથેરાપીમાં જે કસરતો કરાવવામાં આવે છે એનાથી ગરદનના સ્નાયુઓ મજબૂત બને છે અને લાંબા ગાળે આ જ સૌથી અસરકારક ઉપાય સાબિત થાય છે. સારવાર તો છે જ, પણ શું આપણે આ સમસ્યાને થતી જ અટકાવી શકીએ? જી હા, બિલકુલ. અને હવે આપણે આ ચર્ચાના સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ, આપણી ગરદનના સ્વાસ્થ્યનું રક્ષણ કેવી રીતે કરવું. આ 4 સરળ આદતો ખરેખર જ જાદુ કરી શકે છે. પહેલી વાત, જ્યારે પણ કમ્પ્યુટર કે મોબાઈલ વાપરો ત્યારે સ્ક્રીનને આંખના લેવલ પર રાખો. બીજી વાત, દર અડધા 1 કલાકે નાનો બ્રેક લો અને ગરદનને હળવી સ્ટ્રેચિંગ આપો. ત્રીજું, રાત્રે સૂતી વખતે એવું ઓશિકું વાપરો જે ગરદનને સપોર્ટ આપે. અને ચોથું, ગરદન અને ખભાને મજબૂત બનાવવા માટે નિયમિતપણે કસરત કરો. અને છેલ્લે એક અત્યંત જરૂરી વાત, જો દુખાવો ઓછો ન થાય અથવા હાથ પગમાં નબળાઈ આવવા લાગે કે ખાલી ચડવા જેવા ગંભીર લક્ષણો દેખાય તો જરા પણ મોડું કર્યા વગર તરત જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો આ બધી માહિતી પછી હવે એક સવાલ પોતાના માટે. પોતાની ગરદનને સ્વસ્થ રાખવા માટે આજથી જ એવો કયો એક નાનકડો પણ મહત્વનો ફેરફાર જીવનમાં લાવશો? આ પ્રશ્ન સાથે આજની વાત અહીં પૂરી કરીએ છીએ. વિચારતા રહેજો.